જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો આજે બપોરની રસોઈમાં જે બનાવવાનું છે દેશી રીંગણનું શાક છે. તો રીંગણા, ટામેટાં, મરચાં બધું સુધારી લીધું છે અને આદુ લસણની પેસ્ટ પણ લઈ લીધી છે અને મેથી સુધારી છે ને આ કઢી પત્તા છે અને રાઈ, જીરું, લવિંગ ને મરી છે. તો તેલ મૂકી દીધું છે તો આપણે તેમાં નાખીશું. આપણે હિંગ લઈ લીધી છે. તેને ઢાંકી દઈશું. રાઈને જીરું પાતળે એટલે આપણે તેમાં હિંગ અને મીઠો લીમડો નાખીશું. રાઈને જીરું પકડી ગયા છે તેમાં હિંગ નાખીશું, મીઠો લીમડો નાખી દઈશું. થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું, પછી હલાવશું જરાક રહીને. જો આપણે હવે તેને હલાવી લઈશું સારી રીતે. નાખી દઈશું આપણે. ગેસ ચાલુ કરી દઈશું. તો આપણે એમાં હલાવી દઈશું સારી રીતે. આપણે એને બરાબર સીજવા દઈશું અને બાજુમાં આપણે રોટલી લઈ લઈશું. આવી ડબ્બા મૂકી દીધી છે. ઉપર આપણે પાણી નાખી દઈશું. પહેલી રોટલી આપણે દરરોજ ગાય માતાની બનાવીએ બનાવી દઈશું. સરસ રીતે સીજી ગયા છે. આદુ મસ્ત આદુ લસણ સુગંધ આવી રહી છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર. આપણે તેને સારી રીતે મિક્સ કરીશું.
રીતે મિક્સ થઈ ગયા છે અને જો પાકી ગયા છે. હવે આપણે તેને જરૂર પ્રમાણે આપણે પાણી નાખી દઈશું. આ લસણ પેસ્ટવાળું પાણી છે. આપણે રીંગણાનું શાક છે એટલે બહુ પાણી જેવું નહીં પડે એટલે થોડું પાણી નાખીશું. રસાવાળું શાક જોઈશે એટલે થોડું પાણી નાખીને હવે આપણે ચડવા દઈશું એને. શાક રેડી થઈ ગયું છે બનીને. મસ્ત ચડી ગયું છે. તો હવે આપણે તેમાં ધાણા પાવડર નાખી દઈશું. સારું તૈયાર ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું રીંગણાનું શાક. હવે તેને નાખી દઈશું. રોટલી થોડી બાકી છે એટલે આપણે કરી દઈશું. રોટલી હવે બાકી છે તાવડીમાં છે એ હમણાં બની જશે તો એને આપણે શેકી લઈશું. સરસ થઈ ગયું છે. અહીંયા તો જો આ રોટલી બની ગઈ અને ગેસ કરશું બંધ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આશા કરું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.